માંગરોળના કોસાડી ગામના શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન આપનાર મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવીનું અવસાન થયું છે. ખાસ મુસ્લિમ સમાજને શિક્ષણ ક્ષેત્રે રાહ ચીંધનાર મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવીનું અવસાન થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ તેમણે શિક્ષણની જ્યોત જગાવી હતી અને મુસ્લિમ સમાજ માટે ખાસ ઉમદા કાર્ય કર્યું હતું. दुनिया की जिंदगी चंद रोज़ा है. मेरे वालिद चले गए, मेरे दादा चले गए, परदादा चले गए, मेरे असातिज़ा चले गए, असातिज़ा के असातिज़ा चले गए और कुछ मुद्दत के बाद आप सुनेंगे मौलाना वस्तानवी साहब भी चले गए. जाना तो है ही नहीं. कुल्लो मन अलैहा फ़ान वो वजह. अस्सलामुअलैकुम. कासिम जीभाई फ्रॉम कोसाड़ी. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. घना ज अफसोसनाक અને દુઃખદ સમાચાર છે કે આજ રોજ હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ રહમતુલ્લાહી અલૈહ અલ્લાહની rahmatમાં પહોંચી ગયા છે. હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ રહમતુલ્લાહી અલૈહ ને એમની જાત તારુફની મોહતાજ નથી. હિન્દુસ્તાનની વાત છોડો, દુનિયાના અંદરમાં કદાચ શાયદ કોઈ એવો દેશ હશે કે જ્યાં હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબથી લોકો પરિચિત ના હોય કે એમના નામથી પરિચિત ના હોય કે લોકો એમને ઓળખતા ના હોય. હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબની જે કંઈક મકબૂલિયત અને જે કંઈક શોહરત છે એ એમના કામના લઈને છે. અલ્લાહે એમનાથી જે કંઈક ખિદમતો લીધી છે, પછી એ દીનના એતબારથી હોય, દુનિયાવી એતબારથી હોય, એજ્યુકેશન ક્ષેત્રે હોય કે પછી સમાજના અન્ય ફિલ્ડમાં સેવાના ક્ષેત્રે હોય, એમની જે કંઈ ખિદમતો અને જે કંઈક સેવાઓ જે છે એ અનમૂલ છે. એમના વર્ણન કરવાના માટે કલાકો પણ ઓછા પડે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ પોતે એક શખ્સિયત નહીં પણ પોતે એક મિશન જે કે એમણે લઈને ચાલતા હતા અને એ મિશનના અંદરમાં એમણે જે કંઈક હરણફાળ અને જે કંઈક પ્રગતિ હાસિલ કરી છે એ બેનમૂન છે. એ એમના માટે એમને જેટલી પણ એમની તારીફ કરવા માટે આપણી પાસે કોઈ શબ્દો નથી, જેટલી પણ તારીફ કરવામાં આવે એટલી ઓછી છે. હઝરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ એ ગુજરાતના સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામના વતની છે. એમનો જન્મ જે છે એ માંગરોળ તાલુકાના કોસાડી ગામે થયો હતો. ત્યાર પછી કોસાડીથી 4 કિલોમીટર વસ્તાન ગામ, જ્યાં એમના બાપદાદાની જમીનો હતી કે જ્યાં જમીન ખેરવાના માટે ત્યાં ગયા અને તે પછી ત્યાંના રહેવાસી બન્યા અને વસ્તાનના મુકામના લઈને એમર વસ્તાનવી તરીકે ઓળખાયા. ત્યાર પછી ફરાગત હાસિલ કરીને એમાં અક્કલકુવા, મહારાષ્ટ્રનું અક્કલકુવા ત્યાં ગયા અને અક્કલકુવાને પોતાની કર્મભૂમિ બનાવીને અક્કલકુવામાં દીની ક્ષેત્રે અને દુનિયાવી ક્ષેત્રે જે કંઈ ખિદમતો એમણે ઊભી કરી એ ખરેખર બેનમૂન છે. દીનની સાથે સાથે દીનની ખિદમત તો એમણે કરી જ છે. બુનિયાદી જે કંઈક ઇલ્મ છે દીનનો કે આજે હિન્દુસ્તાનમાં અક્કલકુવા પછી પૂરા હિન્દુસ્તાનમાં લગભગ 2000થી વધારે મદ્રેસાઓ એમની સીધી દેખરેખ, સીધી રહેબરી હેઠળ આજે પણ ચાલી રહ્યા છે. અને એની સાથે ખાસ નોંધ લેવા જેવી વાત જે છે એ દેશની સેવાના માટે એમણે જે કંઈક એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ પડી છે કે દીનની તાલીમની સાથે સાથે ઇસ્લામી તાલીમની સાથે સાથે દુનિયાવી તાલીમ, જેથી કરીને સમાજ અને સમાજના અન્ય વર્ગો જે છે એ દેશના પ્રવાહથી અલગ ન પડે એમના માટે એમણે જે કંઈક યોગદાન આપ્યું છે. અક્કલકુવામાં BEd કોલેજ હોય, પોલિટેકનિક કોલેજ હોય, MBBS કોલેજ હોય અને એની સાથે સાથે નાના મોટા ઘણા બધા કોર્સ એમણે જે કંઈક ઊભા કર્યા છે કે જેનો ફાયદો ફક્ત મુસ્લિમ સમાજ નહીં પરંતુ આપણા વતનના દરેક ભાઈઓ, દરેક કોમના, દરેક સમાજના અને દરેક ધર્મના લોકોએ એમનો ઉઠાવ્યો છે અને આજે પણ ઉઠાવી રહ્યા છે. વધુ એક એના કહી શકાય કે દાઉલુમ દેવબંદના મોહતમીમ પદે પણ એમની વર્ણન કરવામાં આવી હતી, જે પણ એક એમના માટે એક બહુમાન જેવી વિષય હતો. તો મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ જે છે એ એમની જે કંઈક મકબૂલિયત હિન્દુસ્તાનના અવામમાં તો હતી જ. હિન્દુસ્તાનના જે કંઈક લોકપ્રિયતા એમની અવામને, પબ્લિક અને જનતાના અંદરમાં એમની લોકચાહના તો હતી જ, પરંતુ એની સાથે સાથે અરબ મમાલિકમાં અરબના જે કંઈક પ્રિન્સ ફેમિલી છે એ પ્રિન્સ ફેમિલી પણ હઝરત મૌલાના વસ્તાનવી સાહેબની ખિદમતોથી સારી રીતે વાકેફ હતી. એટલે એમની સાથે પણ એમનો એક સંબંધ ખરેખર ઘરેલું સંબંધો જેવા એમની સાથે જે કંઈક સંબંધો બન્યા હતા એ એમના કામના લઈને હતા. એટલે હઝરત મૌલાના વસ્તાનવી સાહેબની વિદાય જે છે એ મુસ્લિમ સમાજ નહીં પરંતુ સમસ્ત હિન્દુસ્તાનના રહેવાસીઓ માટે એ ખરેખર અફસોસનાક ખબર છે અને એમની વિદાય જે છે એ એક ન પૂરી શકાય એવી ખોટ છે. આપણે અલ્લાહથી દુઆ કરીએ કે હઝરતની જાત જે છે એમના કામોના લઈને એમની જે કંઈક નજાત જે છે એ ઇન્શાઅલ્લાહ અલ્લાહની જાતથી કવી ઉમ્મીદ છે
કે નજાત તો એમની નક્કી છે, પણ અલ્લાહ હઝરતના દરજાતને બુલંદ ફરમાવે અને કોમને, સમાજને અને દેશને એનો નેમુલ બદલ અતા ફરમાવે. અને અંતે એટલું જ કહીશ કે मौत उसकी है करे जमाना जिस पर अफसोस, मौत उनकी है मौत उसकी है करे जमाना जिस पर अफसोस, यूं तो आता है दुनिया में हर कोई जाने के लिए. अस्सलाम वालेकुम.